સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો આજના સૌથી મોટા સમાચાર સપ્લાય રોકશો નહીં, ગ્રાહકોને પૂરતું ઈંધણ આપો, પેટ્રોલ ડીઝલની અછતની અટકળો વચ્ચે ઇન્ડિયન ઓઇલનો મોટો આદેશ। પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીને ઝાલમોરી ખવડાવનાર દુકાનદાર મોટી મુશ્કેલીમાં મુકાયો, જ્યારે જાનથી મારી નાખવાની ધમકી મળી। જૂનાગઢ અને સોમનાથ હાઈવે ઉપર ખેડૂતોનો ચક્કાજામ જોવા મળ્યો, જ્યારે પંપ ઉપર બંદોબસ્તની નોબત છેલ્લા 10 દિવસથી જોવા મળી રહી છે, ત્યારે મિત્રો ડીઝલ માટે ખેડૂતોના આખી રાતના ઉજાગરા જોવા મળ્યા। ત્યારબાદ મિત્રો 7 બારની નકલ અને આધાર કાર્ડ જેવા પુરાવા આપો અને ડીઝલ મેળવો, જ્યારે ખેડૂતો માટે ગુજરાત સરકારનો ફતવો જોવા મળ્યો। મિત્રો આગળ સમાચાર જોતા પહેલા વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ત્યારબાદ મિત્રો ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં પોલીસ અને રાજકીય નેતાઓને સાંઠગાંઠ છે, જ્યારે મિત્રો ભાજપના જ સાંસદે સરકારને લખ્યો છે આ પત્ર। પેટ્રોલ અને ડીઝલ બાદ હવે મિત્રો 384 જીવન રક્ષણ દવાઓના ભાવમાં ઇમરજન્સી વધારો કરી શકે છે, જ્યારે કેન્દ્ર સરકારનો આ દાવો। અમદાવાદના દાણી લીમડામાં ગેરકાયદેસર કત્તલખાના ઉપર ફર્યું બુલડોઝર, જ્યારે પોલીસ અને એએમસીએ કલાક સુધી ઓપરેશન ચલાવી બાંધકામ જમીનદોસ્ત કર્યું। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો અમદાવાદ એરપોર્ટ ઉપરથી 20 કરોડના ગાંજા સાથે મુસાફરની ધરપકડ કરવામાં આવી, જ્યારે ટ્રોલી બેગમાં 19 પેકેટ જપ્ત કર્યા। છોટાઉદેપુરના નસવાડીમાં ડીઝલ માટે પડાપડી જોવા મળી, જ્યારે કાળઝાળ ગરમીમાં ખેડૂતો મિત્રો 5 કલાક લાઈનમાં ઊભા રહેવા મજબૂર। જામનગરના કાલાવાડમાં ભારે ઉકળાટ બાદ કમોસમી વરસાદ ખાબક્યો, જ્યારે આકાશમાં કાળા ડિબાંગ વાદળોથી ગરમીમાં રાહત, પરંતુ ખેડૂતો ચિંતિત જોવા મળ્યા। આ બાજુ મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજથી 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જ્યારે 6 રાજ્યો અંગે હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ આવી સામે। ત્યારબાદ મિત્રો દમણને મળશે મોટી ભેટ, જૂન મહિનામાં પ્રથમ સપ્તાહમાં સિવિલ એરપોર્ટ ઉપર 250 કરોડની હાઈટેક હોસ્પિટલનું થશે લોકાર્પણ। ડેટિંગ એપ્સ દ્વારા નકલી પીએસઆઈ બની યુવતીઓને ફસાવી લાખો રૂપિયા પડાવનાર ઝડપાયો, જ્યારે એઆઈ થી બનાવતો હતો ખોટા આઈડી। જામનગરમાં મિત્રો ગુંડાગીરી કરનારા તત્વો સામે હવે કડક એક્શન લેવામાં આવશે, જ્યારે એલપીજી સપ્લાય અટકાવનારા 3 શખ્સોને અલગ અલગ જેલમાં ધકેલાયા। અમદાવાદ સુભાષ બ્રિજ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના આવી સામે, જ્યારે વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો છે, જ્યારે મિત્રો ટ્યુશન ફીના 4000 ખોવાઈ જતા ડરના માર્યા સગીરે ઘરમાંથી 1.5 લાખ રૂપિયાના દાગીના ચોર્યા। ત્યારબાદ મિત્રો ઇતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આવ્યું સામે, જ્યારે આરબીઆઈ કેન્દ્ર સરકારના ખાતામાં જમા કરાવ્યા 2.27 લાખ કરોડ રૂપિયા। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ઈદમાં ગાયની કુરબાની અનિવાર્ય નથી, જ્યારે જાહેરમાં વધ ન થઈ શકે। કલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ સરકારે પશુવધને લગતા જે મિત્રો નિયમો બનાવ્યા છે તેના ઉપર સ્ટેજ મૂકવાનો કલકત્તા હાઈકોર્ટનો ઇનકાર। ગુજરાત સહિત 10 રાજ્યોમાં રાજ્યસભા ચૂંટણીની જાહેરાત, જ્યારે ખડકે દેવગૌડા સહિત દિગ્ગજોની ખુરશી દાવ ઉપર। કોકરોચ જનતા પાર્ટીએ ફોલોવર્સમાં ભાજપ બાદ હવે કોંગ્રેસને પણ પછાડી, જ્યારે હવે ટ્રેડમાર્ક માટે લોકોના ધમપસાડા। 2050 સુધીમાં ભારતની વસ્તી 166 કરોડને પાર, રિપોર્ટ અનુસાર વર્ષ 2050 સુધીમાં હિન્દુ વસ્તીની સાથે સાથે મિત્રો મુસ્લિમોની આબાદી પણ વધી જશે। ત્યારબાદ મિત્રો સોનું સસ્તું અને ચાંદી ચમકી, પીએમ નરેન્દ્ર મોદીની અપીલ અને ઇમ્પોર્ટ ડ્યુટી બાદ બજારમાં હલચલ જોવા મળી, જ્યારે મિત્રો 24 કેરેટ સોનાનો ભાવ 1,58,354 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર ઉપર જોવા મળ્યો। ત્યારબાદ મિત્રો 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ 2,65,808 રૂપિયા રહ્યો। અમદાવાદ શહેરમાં મકરબા બ્રિજનું કામ અંતિમ તબક્કામાં, જ્યારે બ્રિજ ઉપર 12 સ્ટીલ ગર્ડર ગોઠવવાનું કામ પૂરું, જ્યારે મિત્રો 1 લાખથી વધુ લોકોને મળશે મોટી રાહત। દમણના દરિયામાં મિત્રો શંકાસ્પદ બોટ દેખાતા મચી દોડધામ, જ્યારે મેગા સર્ચ ઓપરેશન બાદ 2 શખ્સ ઝડપાતા થયો મોટો ખુલાસો।
કોકરોચ જનતા પાર્ટીની જાહેરાત, હવે પ્રથમ વાયદો પૂરો કરવાનો સમય, ભ્રષ્ટાચારીઓના નામ અને વિડીયો મોકલો. આ બાજુ મિત્રો છોટાઉદેપુર બોડેલીના જબુ ગામમાં તળાવ ખોદકામ મુદ્દે ભારે હોબાળો જોવા મળ્યો, જ્યારે મિત્રો પ્રજાપતિ સમાજની રોજીરોટી છીનવતા વ્યાપક રોષ. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો છોટાઉદેપુરમાં નલ સે જલ, જ્યારે આકરી ગરમીમાં બે બેડા પાણી માટે 2 કિલોમીટર દૂર પગપાળા જવું પડે છે, જ્યારે મિત્રો નસવાડી તાલુકાના ગામડાની બેકાર હાલત જોવા મળી. અમદાવાદમાં અપ્સરા આરાધના થિયેટરના સંચાલકોએ બિલ્ડર સાથે કરી 2.42 કરોડની છેતરપિંડી, જ્યારે સીઆઈડી ક્રાઇમમાં નોંધાઈ ફરિયાદ. ત્યારબાદ મિત્રો બંગાળમાં ટીએમસીમાં ભડકો જોવા મળ્યો, જ્યારે મમતાના દેખાવોમાંથી 44 એમએલએ ગુમ જોવા મળ્યા, જ્યારે કાઉન્સિલરોના સામૂહિક રાજીનામા. અમેરિકા બાદ હવે મિત્રો બ્રિટનથી પણ મોહભંગ જોવા મળ્યો, જ્યારે 75,000 ભારતીયોએ યુકે છોડ્યું. ત્યારબાદ મિત્રો મોદી કેબિનેટમાં મોટો ફેરબદલના યંત્રણ આવ્યા સામે, જ્યારે પીએમ નરેન્દ્ર મોદીનો મંત્રીઓને આદેશ, ફાઇલો અટકાવવી ન જોઈએ. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો યુવાનોના અસંતોષને મતપેટી સુધી લઈ જવાની તક, જ્યારે કોકરોચ જનતા પાર્ટી અંગે કોંગ્રેસના નેતા થરૂરનું મોટું નિવેદન આવ્યું સામે. મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘનો જોરદાર આતંક જોવા મળ્યો, જ્યારે 4 મહિલાઓને હુમલો કરી મોતને ઘાટ ઉતારતા લોકોમાં ફફડાટ. હવેથી મિત્રો માતા પિતા આઈએએસ હોય તો સંતાનોને અનામત કેમ આપવી જોઈએ, જ્યારે સુપ્રીમ કોર્ટનો વેધક સવાલ આવ્યો સામે. ત્યારબાદ મિત્રો એવરેસ્ટ સર કર્યા બાદ કરુણિકતા આવી સામે, તિરંગો લહેરાવીને પરત ફરતા 2 ભારતીયોના ડેટ ઝોનમાં મોત. નેટ પેપર લીક મામલે અધિકારીઓ હવે મંત્રીઓના કવ્યામાં પણ નથી, જ્યારે ધર્મેન્દ્ર પ્રધાન અને એનટીએ ચીફના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળ્યું. બંગાળમાં ઈડી પૂર્વ ડીસીપીના બંધ ઘરનું તાળું તોડી ઘરમાં ઘૂસી, જ્યારે ખંડણી રેકેટ મામલે દરોડાની કાર્યવાહી. ત્યારબાદ મિત્રો ભારતની ચિંતા કર્યા વિના 2 નદીઓ ઉપર બેરેજ બનાવશે બાંગ્લાદેશ, જ્યારે ચીનની શરણે જવાની તૈયારી. ચીને સમુદ્રની અંદર 2000 સર્વિસ સાથે EI ડેટા સેન્ટર બનાવ્યું, જ્યારે કરોડો યુનિટ વીજળી હવેથી બચી જશે. હવેથી મિત્રો ભારતને અનલિમિટેડ ક્રૂડ ઓઇલ આપવા તૈયાર, જ્યારે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયાની મોટી જાહેરાત. હવે મિત્રો જોઈ લઈએ આજના છેલ્લા અને મહત્વના સમાચાર. દુનિયા ઉપર મિત્રો મંડાઈ રહ્યો છે મોટો આર્થિક ખતરો. આજે મિત્રો યુદ્ધ પૂરું થાય તો પણ 2027 પહેલા ઓઇલ સંકટ ઉકેલાશે નહીં.